बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकाली माई की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને, વહાલા પ્રેમીઓને, ધર્માનુરાગીઓને, સંત મહાત્માઓને, ભાઈઓ બહેનોને, વડીલોને, બુઝુર્ગોને, ભક્તજનોને, સંન્યાસીઓને, સાધુઓને, તપસ્વીઓને, યોગીઓને, ઋષિ મુનિઓને સર્વેને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં સ્વર્ગારોહિણી પર્વનો મહિમા ચાલી રહ્યો છે અને આજે 7મો કડવો સાંભળશો। છઠ્ઠા કડવામાં સાંભળ્યું કે વીર વૃકોંદર ભીમસેની માયાવી રાક્ષસની પાછળ જાય છે। રાક્ષસે આગળ જતા માયાવી દ્રૌપદી નાખી દીધી ને ભીમને અવળે હાથે બાંધી દીધો ને બધું ત્યાંથી અલોપ કર્યું। આ બાજુ પછી બ્રાહ્મણના રૂપમાં જઈને ચારે ભાઈઓને જઈને કળયુગે વાત કરી કે એક ભાઈ આવી રીતે હતું ને ત્યાં જતો હતો, એને કોઈએ બાંધી દીધો છે અને ભાઈ ભાઈ કરીને પોકાર કરે છે, તમે જો એના ભાઈએ હો તો જાઓ। પછી પાંડવો એને શોધવા જાય છે ત્યારે કળયુગ બહુ તુફાન વાયરો વંટોળ કરે છે અને ચારે ભાઈઓ છૂટા પડીને ચાલે છે। કળયુગ પાપી નડે છે। આ બાજુ દ્રૌપદી પણ કુવામાં રડે છે, એની વેદના ખૂબ છે, ગુફામાં ઉભેલી છે, કોઈ માર્ગ જડતો નથી કે મારા કંથ ક્યાં ગયા, ત્યાં સુધી શ્રવણ કર્યું। હવે આગળ 7મો કડવો સાંભળજો। હારે બોલ્યા જય મુનિ મુખવાણી, રડે કુએ દ્રૌપદી રાણી। હું તો આવી પીવાને પાણી, તવ તરકટીએ લીધી તાણી। હારે મૂકી ગુફામાં ગયો નાસી, કરી કપટીએ આ ફંદ ફોસી। હારે હવે નીકળવાનો જે પંથ નથી જડતો ઓરે મારા કંથ। હવે નીકળવાનો જે પંથ નથી જડતો ઓ મારા કંથ। હારે જુઓ છે અંધારું ઘોર, સુણો હું પ્રેમદાનો સોર। હારે સ્વામી સુણીને વારે ધાવો, મને દુઃખથી આવી બચાવો। હારે સિદ્ધ શત્રુ થયા જગભૂપ, કષ્ટ દેવા કીધું મને રૂપ। સિદ્ધ શત્રુ થયા જગભૂપ, કષ્ટ દેવા દીધું મને રૂપ। જ્યાં જાઓ ત્યાં દુખી થાવું, જોડે પરણ્યા પતિને પીડાવું। હારે મારા માટે થયા કંથ દુખી, કદી બેઠા નહીં થઈને સુખી। હારે રહ્યો નહીં દુઃખમાંથી થોભી, કેમ કે કામી રૂપના લોભે। હારે કામી જન મુજને જ્યાં ત્યાં નડિયા, મમ સ્વામીને દુઃખ દન પડ્યા। ઋષિ જયમુનિ કે છે કે કુવામાં દ્રૌપદી રાણી રડે છે કે હું તો પાણી પીવા માટે આવી
અને આ દુષ્ટે મને અહીંયા તાણી લીધી, ગુફામાં મૂકીને નાસી ગયો અને કપટી આ ફંદને ફાંસી કરી. હવે નીકળવાનો જે માર્ગ હતો એ જડતો નથી. મારા કંથ ગુફામાં ઘોર અંધારું છે. હું એક અબળા છું. સ્વામી, મારી પુકાર સાંભળીને મારી વહારે આવો અને મને આ દુઃખથી બચાવો. હે ભગવાન, તમે શા માટે મારા શત્રુ થયા? હે દ્વારકા વાળા શ્રી કૃષ્ણદેવ, તમે કેમ શત્રુ થયા અને કષ્ટ દેવા માટે મને આ રૂપ કેમ આપ્યો? આ રૂપ મને આપ્યો એટલે હું જ્યાં ત્યાં જાઉં ત્યાં દુઃખી થાઉં છું અને મારા પરણેલા પતિઓને પણ હું દુઃખ આપું છું. મારા માટે મારા પતિઓ દુઃખી થયા, મારા કંથ દુઃખી થયા, કદી પણ સુખી થઈને બેઠા નહીં. કદી દુઃખ એમનું કપાયું નહીં, ઓછું થયું નહીં. કારણ કે આ જગતમાં કામી રૂપના લોભી માણસો નડતા જ રહ્યા. આ કામીજન મને જ્યાં ત્યાં નડ્યા. મારા સ્વામીને પણ દુઃખના દિવસો આયા. હારે ઘણું કષ્ટ વેઠ્યું મુજ માટે, મારું સત્ય રાખ્યું શિર સાટે. હે પ્રભુ, મારા માટે એમણે ઘણું કષ્ટ વેઠ્યું, એમનું માથું પણ સત્ય માટે આપી દેવા તૈયાર રહ્યા છે. અરે આખો ભવ મુજને યુગારી, છેવટે એનું એ થયું મોરારી. હારે પ્રભુ, તમ વિના નથી બેલી, છેવટે દુઃખ દરિયામાં મેલી. હે ભગવાન, મને ભવો ભવ ઉગારી છે, આખો ભવ મને ઉગારી, છેવટે એનું એ જ થયું મોરારી. તમારા વિના કોઈ બેલી નથી. આ દુઃખ દરિયામાં છેવટે મને ધકેલી છે. હારે વારંવાર ચડ્યા છો વારે, દાસીને દુઃખ ભવિષ્ય તમે ક્યારે. હારે આજ લાજ જવાની સ્વામી, તમારી સેવામાં શું આવી ખામી. હારે પ્રભુ, શું સમરણ તારું ચૂકી, મને દુઃખ દરિયામાં મૂકી. હારે મેલ્યો વૈભોગ તુજને મળવા, છેવટે નીકળ્યા હિમાલય ગળવા. હારે જ્યાં તાય થાય બધી ઉપાધિ, પ્રગટે વણ વ્યાધિ એ વ્યાધિ. જીવતા સુધી આવ્યો નિશેડો, કામી લોકોએ મૂક્યો નહીં કેળો. પ્રભુ, તેનો ઉપાય શું કરીએ, હવે ડૂબી ગયા દુઃખ દરિયે. હારે પ્રભુ, બુડતાની બોય ઝાલો, વણગુને ગરદન સીધ ઘાલો. હારે સુણો અરજ ગરીબ ગોવિંદા, કાઢો કોટમાંથી ફોસીને ફંદા. હારે પ્રભુ, તમવાણ સમરથ કિયો, આ વેળા મને આધાર દિયો.
હારે એમ તારુણી ટળવળતી ખરી ઓતરડી કળકળતી. હે પ્રભુ, આખો ભાવ મને તમે ઉગારી છે ને છેવટે એનો એ જ થયો મુરારી, તમારા વિના કોઈ બેલી નથી ને આ દુઃખ દરિયામાં મને મેલી છે. વારંવાર વારે ચડ્યા છો મુરારી, આ દાસીને ક્યારેય દુભવી નથી તમારે તમે, અને આ જ લાજ મારી જવાની છે મારા સ્વામી. તમારી સેવામાં આવી મેં શું ખામી રાખી મારા પ્રભુ? હે ભગવાન, હું તમારું શું સમરણ ચૂકી, મને તમે આ દુઃખ દરિયામાં મૂકી છે. આ વૈભોગ મૂકી દીધો તમને મળવા માટે, અમે હિમાલય હાડકા ગાળવા નીકળ્યા, પણ જ્યારે ત્યારે પ્રભુ ઉપાધિ થાય છે, વગર વ્યાધિ વ્યાધિ થાય છે, અને જીવતા સુધી છેડો આવ્યો નહીં, કામી લોકોએ મારો કેળો મૂક્યો નહીં. હે પ્રભુ, હવે શું ઉપાય કરું? હવે તો આ દુઃખ દરિયે ડૂબી ગઈ. હે પ્રભુ, તમે આ મારા ડૂબતાની બાયડી ઝાલો, બાય ઝાલો. વગર ગુને મારું ગરદન શા માટે કસાઈને ત્યાં કપાવો છો? કેમ મારી ગરદન પ્રભુ વગર ગુને ઘાલો છો? હે પ્રભુ, હે મારા નાથ ગરીબ નવાજ, એક ગરીબની અરજ સાંભળો. હે ગોવિંદ, મને આ દુઃખમાંથી મારી આ ફાંસીનો ફંદ નીકાળો, મને આ કુવામાંથી બહાર નીકાળો. હે પ્રભુ, તમારા વગર કોઈ સમર્થ નથી, આ વેળા મને આધાર આપો. એમ દ્રૌપદી ટળવળે છે, ખરી ઓતરડીથી કળકળે છે. આતરડી કકળી ઘણી ને આંસુ વહે ચોધાર. વ્યાસ વલ્લભ વાણી વધે છે એકલી ગુફા મનાર. આગળની કથા 8મા કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.